તો હાલો મિત્રો, કેમ છો? જય આદિવાસી, જય જોહાર. તો ઘણા સમય પછી આજે આપણે બ્લોગ બનાવીએ છીએ અને આપણે છીએ આણંદમાં ફળિયા કામ કરવા માટે આવ્યા છે. તો અહીંનું કંઈક કામ જ અલગ લેવલનું છે. તો જોઈ શકો સંતર છે. આ સંતરમાં આણંદમાં સંતર કરવા માટે હાંડા ભર્યા વગર આગળ નથી ચાલવા દેતા અને હાથમાં મોજું બી પહેરવું પડે અને કારીગર બી જાતે હાંડા ભરી લે. આમાં મજૂરને હાંડા ભરવાની જરૂર નથી. તો ચાલો મિત્રો, કંઈ નહીં, આવી અપડેટ આપણે લાવતા રહીશું અને તમને થોડો ઘણો સપોર્ટ તમારો નાનો ભાઈ ગણીને સપોર્ટ કરતા રહેજો. તો આપણે જવાના છે કોટક ઉપર ચા પીવા માટે. આજે કામ ના મળ્યું એના કારણથી રજા છે. તો ચાલો આપણે જઈએ આ બાજુ. કંઈક આ બાજુ બોલિંગ રમે છે, જોઈ શકો. તમને હું બતાવું બ્લોગમાં એન્ડ સુધી જતા રહેજો. તો આજે આપણે ઘણા સમય પછી બ્લોગ બનાવ્યો છે. તો બસ બ્લોગમાં તમે એન્ડ સુધી જતા રહેજો. તો જોઈ શકો આ બાજુ કંઈક 2, 3, 4 છોકરા છે. તો બોલિંગ રમે છે અને આ બ્રિજ છે. આ વડોદરા બાજુથી જાય છે અમદાવાદ તરફ, નડિયાદ તરફ. તો ચાલો આપણે જઈએ હોટલ ઉપર ચા પીવા માટે. તો બ્રિજ નીચે થઈ અને હોટલ ચા પીવા આપણે જવાનું છે. તો એન્ડ સુધી બ્લોગમાં રહેજો. તો મિત્રો, આપણે ચા પી લીધી છે અને હવે જઈએ રૂમ ઉપર જ્યાં આપણે રહેવાનું છે ત્યાં. તો આપણે આ રસ્તો પાર કરવાનો છે. તો જોઈ શકો બહુ મોટા મોટા વાહનો નીકળે છે, ગાડીઓ. તો આપણે આ બાજુથી ગાડી બંધ થાય એટલે આપણે નીકળવાની કોશિશ કરીએ. ચાલો ફટાફટ આપણે નીકળી જઈએ. જોઈ શકો અહીંયા બડા વાહનો આવે છે અને આ કોઈક 2 રોડને વચ્ચે આવા ઝાડવા કંઈક ગુલાબ જેવા રોપેલા છે. તો બસ તમે આ બ્લોગ જોવા માંગતા હોય તો બ્લોગને એન્ડ સુધી જોતા રહેજો और ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કન્ટિન્યુ બ્લોગ તમને આવા જોવા મળશે. હવે 2 મહિના પછી આપણો બ્લોગ આવ્યો છે એટલે બ્લોગને ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો હવે એક રોડ આ પાર કરવાનો છે આપણે. તો ફટાફટ પાર કરી લઈએ રોડને. મિત્રો, તમારું શું કહેવું છે? અને આ આણંદ ગામ છે. 2 મહિના પછી આપણો બ્લોગ આવ્યો છે. તો બસ સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને હવે આપણે કન્ટિન્યુ બ્લોગ બનાવીશું. તો આપણે રોડ પાર કરી લીધો છે, જોઈ શકો તમે. હવે આપણે આવ્યા હતા પેલી બાજુ આવ્યા હતા, હવે આ બાજુ જઈએ, બરાબર. તો ચાલો આપણે રૂમ ઉપર જઈએ. તો જોઈ શકો આપણે જ્યાં રહેવાનું છે ત્યાં આવી ગયા છે અને આ આણંદના કંઈક મકાના એવા છે. જોઈ શકો મકાનો આ બાજુ આવા કંઈક મકાનો છે આણંદના, અલગ સિસ્ટમના. અને આ બાજુ કેળા છે, આખું ખેતર કેળ કરેલું છે. તો બસ આપણે બાજુમાં કંઈક આવું મેદાન બી છે. અને તમને હું આ બાજુનું મકાન અત્યારે બતાવીશ કે કઈ રીતની સોસાયટી બનાવે છે. તો બ્લોગમાં એન્ડ સુધી જતા રહેજો અને ચેનલ ઉપર નવા તો તમારા ભાઈને સપોર્ટ કરજો અને વિડીયોને શેર કરજો અને કમેન્ટ કરજો.